ઓમ શાંતિ. 17 એપ્રિલ 2026 આજનું બાબાનું વરદાન છે. શરીરને ઈશ્વરીય સેવા માટે અમાનત સમજીને કાર્યમાં લગાવવાવાળા નષ્ટ મોહા ભવ. વિસ્તાર છે. જેમ કોઈની અમાનત હોય છે તો અમાનતમાં આપણાપણું નથી હોતું, મમતા પણ નથી હોતી. તો આ શરીર પણ ઈશ્વરીય સેવા માટે એક અમાનત છે. આ અમાનતને રૂહાની બાપ આપેલી છે તો જરૂર રૂહાની બાપની યાદ રહેશે. અમાનત સમજવાથી રૂહાનિયત આવે, મારાપણાની મમતા નહીં રહેશે. આ જ સહજ ઉપાય છે નિરંતર યોગી નષ્ટ મોહા બનવાનું. તો હવે રૂહાનિયતની સ્થિતિને પ્રત્યક્ષ કરો. સ્લોગન છે, વાનપ્રસ્થી સ્થિતિમાં જવું છે. વાનપ્રસ્થી સ્થિતિમાં જવું છે તો દ્રષ્ટિ વૃત્તિમાં પણ પવિત્રતાને અંડરલાઈન કરો. ઓમ શાંતિ.